નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસરનગરના રોડ પ્રશ્ને શહેર તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। જંબુસરનગરના ટંકારી ભાગોળથી એસટી ડેપોનો માર્ગ ખૂબ જ ખખડધજ બિસ્માર ઘણા સમયથી હોય। જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી। ભૂપેન્દ્રસિંહ મૈડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ.બી. પટેલને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવ બને છે। ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા, કોલેજ, બેંકો, સરકારી કચેરીઓ સહિત આવેલી હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી મુશ્કેલી પડતી હોય છે। તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં નહીં આવે તો 10 દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર જંબુસર। પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાલાકી ભોગવવી પડે છે। એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે। અમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે। હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે। તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું। આજે તમે જે આવેદનપત્ર આપ્યો છે 10 દિવસમાં એનો નિરાકરણ નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરીશું। કયા પ્રકારના આંદોલન અમારે 10 દિવસમાં જોઈએ છે કે અમે જે રીતના આગળનું આંદોલન અમારા ગ્રુપની અંદર જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું। અમે કોઈ નેતા કે એવું નથી, અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ભેગા થઈને કામ કરેલું છે। બધા નોકરિયાત વર્ગ મોટા ભાગનો છે અમારી સાથે। આમોદ નગરપાલિકા પાસે સરકારે ફાળવેલા કરોડોના સાધનો હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે। ગલીમેન, ફાયર ફાઇટર, પાલિકાની ગાડી, ટેન્કર, નાના ખર્ચાના અભાવે આજે એ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, ભંગાર બની રહ્યા છે। એની કોઈ જાતની કાળજી લેવામાં આવતી નથી। વારંવાર એના માટે રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ એ લોકોનું કોઈ પણ જાતનું પેટનું પાણી હાલતું નથી। હમણાં સામાન્ય 300 રૂપિયાના ખર્ચો હતો, એક પંચર પડેલું હતું એક સાધનને, તેના પૈસા પણ એમની પાસે ના હતા અને એના વાંકે ગાડી ત્યાં પડેલી છે, એ સાધન ત્યાં પડેલું છે। ફાયર ફાઇટર કે જે આકસ્મિક આમોદ તાલુકો છે, આમોદ નગરપાલિકા છે અને આમોદ તાલુકો પણ છે, તેના માટે ફાયર ફાઇટર ફાળવેલું જે સરકારે એ પણ અત્યારે બંધ હાલતમાં પડેલું છે અને એના માટે પણ કોઈ પણ જાતની કાળજી લેવામાં આવતી નથી। કોઈક મોટો અકસ્માત થાય ત્યારે આજુબાજુથી સાધનો મંગાવવા પડે છે। ગલીમેનની જરૂર પડે તો જંબુસર, વાગરા કે ભરૂચથી મંગાવવું પડે છે। તો સરકારે ફાળવેલા પૈસા કયા કારણોસર આમોદ નગરપાલિકાના સત્તાધીશો એનો ઉપયોગ નથી કરતા અને એ સાધનોને રિપેર નથી કરાવતા।